નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર। તો મિત્રો ઘણા દિવસો પછી આજે આપણે વિડીયોમાં આવી ગયા છીએ અને આજે જો પાછળ જીરું દેખાય છે। આજે કેમ કે વિડીયો શૂટ કરવાવાળું કોઈ નથી, હું એકલો જ છું। અને આપણે પાછળ જે જીરું દેખાય છે ને, જીરા હાટું આપણે તમને ખબર હોય તો 2 વર્ષ પહેલાં એક નવી ટેકનોલોજી યુઝ કરી હતી। એનાથી આપણે પાણી દેવાનું છે। જીરું અમારું 60 દિવસનું થઈ ગયું છે અને હજી પાણીની જરૂર છે, તો થોડુંક પાણી આપી દેવાનું છે। તો કઈ રીતે પાણી આપી છે અને કઈ રીતે બધું કામ કરે છે એ તમને કહી। આ અમારો કૂવો છે, અંદર તમને દેખાતો રહી છે પાણી ઊંડું બહુ વયું ગયું। અને આ ટેકનોલોજી એવી છે કે જે અમારે જીરાની અંદર પાણી વધારે થઈ ગયું। જો વધારે પાણી થઈ ગયું જોવું હોય તમને દેખાડું કે આ જીરાને પાણી વધારે થઈ ગયું હતું ને, એટલે આવું થઈ ગયું। જો હવે આપણે વધારે નથી થવા દેવું ને, એટલા માટે આપણે જીરાને મિની સ્પ્રિંકલર એટલે કે મિની ફુવારા છે। જે ફુવારા કઈ રીતે કામ કરે છે એ તો તમે બધું ઓલા વિડીયોમાં જોયું હતું જ। અમારા બાપા જો ઓલા મોટા ફુવારા છે એને ઉવેર નાખે છે, જે તમને કાયદેસર બતાવું કે જે આ ફુવારો છે એને અહીંથી ઉરી જાય અને એની જગ્યાએ આપણે ડબ્બો ભર્યો છે આ ફુવારાઓનો, એ લગાડી દેવાના છે। તો આપણે અહીંયા એને ફિટ કરી દઈએ। આમાં નથી પાના કે પકડની જરૂર પડતી, સીધું આ રીતનું સડી જાય છે। અને આવા અમે તો 25 નંગ લીધા છે, અને તમારે પણ આવા લેવા હોય તો મળી જશે। હવે ક્યાં મળે અને શું કરવાનું છે એ બધી ડિટેલ જોતી હોય, જે આ રીતના ચક્કર જ ફરે અને હાવ ઝાકળ જે રીતની આવે ને એ રીતનું તમારે ફુવારાને પાણી પીવડાવે। હા બાપા કે ચાલુ થાય તો બતાવી, પણ એ બીજો વિડીયો બનાવશું, કેમ કે આ વિડીયોમાં એ બધું ભેગું નહીં થાય। આપણે તો એ કાર્યક્રમ ચાલુ કરવો। વધારે પડતી જાહેર વાવેલી છે અને જીરાની અંદર વધારે પાણી થઈ ગયું હતું એટલે થોડીક ઇફેક્ટ આવી ગઈ હતી, પણ વાંધો નથી આવે। જીરું એકદમ મસ્ત જ છે। આવું જીરું છે, જો તમે જોતા આવજો। જીરાની અંદર થોડુંક પાણી વધારે થઈ ગયું એટલે થોડાક બેહી પરની રામાયણ થઈ હતી, પણ હવે એ તો બધું ભગવાનની દયાથી સારું એવું થઈ ગયું છે। જીરાની ખાલી ફૂટ પડે તમે જોજો કેટલી ફૂટ છે, કેવી ફળે છે। અને આ વર્ષે ખરેખર માવજતમાં કંઈ કર્યું જ નથી, કેમ કે આ વાડી જીરામાં નથી કંઈ કરવું પડે એવું, એટલે વોલ એ સારો છે। જો આવો વોલ છે, તો મિત્રો આ રીતે કંઈક આપણે જીરામાં ફુવારાથી પાણી પાવાનું છે। અને જીરું ખાલી પૂણા 2 વીઘાનું છે, 3 કિલો જેવું જ વાવેતર છે। અને જીરાની અંદર અત્યારે કોઈ જાતનો કંઈ પ્રોબ્લેમ નથી। જે પાણી વધારે થઈ ગયું હતું એનું કારણ એ જ છે કે પાણી અમારે આ વાડી જે છે એ વાડીની અંદર કરાર જમીન છે, ફાડા પડી જાય એવી તમને બતાવું। જો આ જમીન આવી છે, ફાડા પડી જાય। આ જમીન પાણી એકવાર લઈ લઈએ ને એટલે પછી વાત પૂરી। જુએ છે મસ્તીની। આમાં હવે વાટની તૈયારી છે અને એનો વાટ થઈ જાય અને જીરું પી જાય। જીરાના ફુવારાથી કદાચ 2 પાણી પણ આપવા જોઈએ ને, તેથી એનું નહીં થાય। મિત્રો તમને કેવો લાગ્યો છે અમારો દેશી જુગાડ જીરામાં પાણી પાવાનો, એકવાર જરૂરથી કોમેન્ટ કરજો। અને તમે પણ આવા સ્પ્રિંકલર વાપરતા હો તો જરૂરથી
અમને કહેજો કે અમે વાપરી છે. આની કિંમત તો પહેલાં કંઈક લીધા તેથી પડી હતી ખબર નથી, પણ લગભગ 40 કે 50ની આડેગાડે પડી. જે હશે આ કોઈને લેવા હોય તો કહેજો, સરનામું આપણે આપશું અને મજા આવે આનેથી. બે બાજુ આ ફુવારાની ચારે બાજુ 12-13 ફૂટ લઈ લઈએ એટલે આપણે જે એક કટકો હોય 20 ફૂટનો એની હાઈરે પણ થઈ જાય. ઘણા દિવસથી હમણાં વિડીયો નહોતો આવ્યો એટલે તમને જોવાની મજા પણ આવશે. અને બીજો લાંબો વિડીયો તમને આ ફુવારા હાલતા કરશું ને ત્યારે જોરદાર મસ્ત મજાનો બતાવશું. તો મિત્રો આ વિડીયોની અંદર બસ એટલું જ. ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે, ને કાલે અલગ પ્રકારનો જ કંઈક વિડીયો તમારા માટે લઈને આવીશ. તો આવજો બધાને. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.